જો હરિદ્વારમાં જાવ ને એટલે તમને ખૂબ મજા આવે। હરિદ્વારની બે દિવ્ય વાત તમને કહી દઉં, તમે જાશો એટલે અનુભવ કરજો ફરી એક વખત કે જે વ્યક્તિ હરિદ્વારમાં ગયો હોય, કદાચ રાત્રે 2 વાગે સૂતો હશે ને તો સવારે 5 વાગશે ને એટલે નીંદર ઉડી જશે। આ ત્યાંની મહાનતા છે સાહેબ, જોજો તમે। અને એ 3 કલાકમાં તમે ફ્રેશ હશો, પછી તમને સુવાની જરૂર નહીં પડે। આ અનુભવ કરજો। બીજું, હરિદ્વારની અંદર તમે પ્રવેશ કરશો ને એટલે તમારી 2 નાડી બંને નાક ચાલુ હશે। તમે જોજો 2 નાકથી તમે શ્વાસ લઈ શકશો। આ અનુભવ કરજો। અમે તો જાતા હોય વર્ષમાં 2-3 વાર અમે અનુભવ કરીએ છીએ એટલે કહીએ છીએ। અત્યારે તમે બેઠા છો, કોઈ અત્યારે એ કરવાનું નથી, પણ જોજો બેઠા હો તો એક જ નાક ચાલુ હશે, 2 ચાલુ નહીં હોય। પણ એ જ વ્યક્તિ જ્યારે હરિદ્વારમાં જાય બંને નાક ચાલુ હોય। ત્રીજું, હરિદ્વારમાં જે વ્યક્તિ જાય ને સાહેબ, એને એમ થાય કે ગંગામાં ડૂબકી લગાવી લઉં, ભલે ગમે તેટલું ઠંડુ પાણી હોય એમાં સ્નાન કરી લઉં, ભગવાનનું ભજન કરી લઉં, આવી ઈચ્છાઓ થાય। શું કામ? તો કે ત્યાં એનું નામ જ હરિદ્વાર। દેવતાઓ જ્યાં રહે છે, હરિનું દ્વાર એ હરિદ્વાર। તો એનાથી આગળ તમે જાઓ ને તો બદ્રી વિશાળ ક્ષેત્ર આવેલું છે। એની અંદર આ 4 ઋષિવરો સત્સંગ કરી રહ્યા હતા અને એ જ સમયે ત્યાંથી પસાર થયા છે નારદજી। નારદજીનું સ્વરૂપ જોયું, દિવ્ય દર્શન કર્યા અને આ સનત કુમારોએ નારદજીને વંદન કર્યા અને વંદન કરીને કહે છે કે હે નારદજી, તમે આ નિરાશાજનક કેમ છો? કઈ ચિંતિત લાગો છો? ભાગવતજી કહે છે, કથમ બ્રહ્મન દિન મુખઃ કુતશ્ચિંતાતુરો ભવાન त्वरितो गम्यते कुत्र ऋतश्चागमनो तव। તમે ક્યાંથી આવ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો એ તમે જણાવો। કઈ જગ્યાએથી આવ્યા ને કઈ જગ્યાએ જઈ રહ્યા છો અને આટલા બધા ચિંતિત શું કામ છો તમે? તમારા મુખાર બિંદુ પર ખૂબ ચિંતા દેખાય છે। ઘણા લોકોને તમે આમ જોવો ને તો આમ ભલે અંદરથી હસતો હોય, આ બહારથી હસતો હોય, પણ અંદરથી એટલો મુશ્કેલીમાં હોય ને એ કોઈને કહી ન શકતો હોય, એને કોક જ વ્યક્તિ ઓળખી શકે। એટલે એમ કહે કે આ બહારથી હસવાનું બંધ કર, તું આજે સંતોના ચરણોમાં આવ્યો છે, જે કંઈ પણ તારું દુઃખ હોય ને અહીંયા કે તારા દુઃખનું નિવારણ થઈ જશે। તું સંતના સાનિધ્યમાં આવ્યો છે। નારદજીએ કહ્યું, તમારી વાત સાચી છે, હું ખૂબ જ ચિંતિત છું અને ચિંતિત છું એનું કારણ છે। સાંભળો સનત કુમારો, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરૌ ચ પ્રયાગૌ ચ કાશી ગોદાવરી તથા। નારદજી કહે છે, હું ફરતા 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 દેવલોકમાંથી પૃથ્વી લોકમાં આવ્યો અને પૃથ્વી લોકમાં અલગ અલગ તીર્થ ક્ષેત્રમાં ગયો। અને કયા કયા તીર્થ ક્ષેત્રમાં ગયો? તો કે પુષ્કરમાં, પ્રયાગમાં, કાશીમાં, ગોદાવરીમાં એટલે કે નાસિક, રામેશ્વર ગયો, સેતુબંધ રામેશ્વર ગયો, દરેક તીર્થ ક્ષેત્રમાં ગયો। પણ હે સનત કુમારો, એકઈ જગ્યાએથી મને શાંતિ મળી નહીં। ના પશ્યમ પુત્ર ચિચ્છન ધર્મ મન સંતોષકારકમ, મારા મનને શાંતિ ન મળી। ઘણી જગ્યા એવી હોય કે તમે અહીંયા જાઓ ને એટલે તમને શાંતિ મળે, અને ઘણી જગ્યા એવી હોય કે તમે અંદર પ્રવેશ કરો ને એટલે અશાંતિ જ હોય, તમને મજા આવે જ નહીં। પણ આ તો નારદજી તીર્થ ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાં એને મનને શાંતિ ન મળી। હજી તો નારદજી કહે છે કે આ પૃથ્વી ઉપર મેં અલગ અલગ પ્રકારના માણસો જોયા છે। કેવા માણસો? તો કે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે। માણસો અસત્યનું પાલન કરવા લાગ્યા છે, તપ કરવા બેસતા નથી, અને તપ કરે તો કે એને વિરામ જોઈએ।
2 કલાક 3 કલાક 4 કલાક એક આસને વ્યક્તિ બેસી નથી શકતો.